પાર ના આવે. પણ એક દ્રષ્ટાંત બહુ સરસ છે. ગામડાની બાઈ પોતાના બાળક લઈને શિવરાત્રિના મેળામાં આવે છે. ગરીબ બાઈ છે, કાંઈ છે નહીં. આ તો છોકરા હઠ કરે કે માં અમને આ બધા છોકરા જાય તો અમને તું મેળામાં લઈ જાય. એટલે પછી મજૂરી કરનારી બાઈ બિચારી કોઈના વાહનમાં કરગરીને બેહીને બે મા દીકરો અહીંયા શિવરાત્રિના મેળામાં આવ્યા. પૈસા તો એની પાસે છે નહીં. સાંભળજો, નિરાતે સાંભળજો મિત્રો તમે. હવે એમાં એ મા દીકરો ફેરા પૈસો તો છે નહીં, તે રમકડું લઈ દે અથવા તો ખાવાનું લઈ દે, પણ એ દીકરો રાજી દે એટલે એને મેળામાં વાંથી વાં બધી ફેરવે છે. એમાં રમકડાની દુકાન આવે એટલે તરત જ છોકરો એમ કે માં આ રમકડું મને લઈ દે ને. પૈસા તો નથી એને પાસે. માં મને આ રમકડું લઈ દે ને. એટલે ના તો પડાય નહીં દીકરાને, માં છે એનું હયું માનું છે. તો કે હું તને આગળથી બીજા આનાથી સરસ એક રમકડું લઈ દઈશ. એમ કરીને બીજી દુકાન આવે તો વળી પાછો છોકરો બોલે માં મને આ એક ઢીંગલી લઈ દે ને. બેટા હું તને આગળથી લઈ દઈશ, એમાં બહુ સરસ ઢીંગલીઓ છે. હવે આમ દુકાને દુકાને બાના કરતી જાય. એની વાહે એક શ્રીમંત માણા હાયલો જતો હતો, પૈસા વાળો નહીં હો. અતિશંક અલંકાર લાગે તો તમે માફ કરજો, પણ આ વિઠ્ઠલભાઈ, મનસુખભાઈ, રમેશભાઈ એ સાચા શ્રીમંતો છે, રૂપિયાવાળા નથી સાહેબ. સાચા શ્રીમંતો છે જેની લક્ષ્મી સારે રસ્તે વપરાય છે, સંસ્કૃતિ સભર વપરાય છે. શ્રીમંત રૂપિયાવાળામાંય ફેર છે અને શ્રીમંતોમાંય બહુ ફેર છે. એ હાલ્યો છે. એને વિચાર કર્યો કે આ બિચારાનો બાળક છે, એને રમકડું લેવું છે, એની મા પાસે પૈસા નથી, તો હવે હું એને કહું કે હું લઈ દઉં એક રમકડું. એટલે પાસે જઈને કીધું બેન તારા દીકરાને આ દુકાનમાંથી જે ખટારો જોયું, મોટર જોયું, ઢીંગલી જોઈ લઈ દે. એટલે માએ શું કીધું, આપણી ભારતીય સંસ્કૃતિ તમે જુઓ, નારી નારાયણી એટલા માટે કહેવાય છે કે નારીની મર્યાદા કેટલી છે. એટલે કે છે ના બાપા એ કે રમકડું એને નથી જોતું, લઈ દે માં, બેન લઈ દે, હું એને પૈસા આપી દઈશ રમકડાના. તો કે ના ના હું તમને ભાઈ ઓળખતી નથી, મારા દીકરાને તમે રમકડા લઈ દો ને પૈસા તમે દો ને શિવરાત્રિનો મેળો કંઈક બીજું વિચારે એના કરતા હું આગળથી લઈ દઈશ એને રમકડા સાહેબ. આગળ લઈ જ્યાં લઈ ગઈ, પૈસા તો હતા નહીં. એમાં ખબર નહીં નિરંજનભાઈ શું થયું, મેદનીના બે ભાગ પડી ગયા. કંઈક ઢોર આવ્યું કે કંઈક મારો થયો, ગીરદી થઈ, બે ભાગ પડી ગયા. એમાં મા અને દીકરો બે નોખા પડી ગયા છે. છોકરો આંગળીથી છૂટી ગયો, આ મેદનીમાં વયો ગયો. મા આ મેદનીમાં વહી ગઈ. મા દીકરાને ગોતે, દીકરો માને ગોતે. કેવું ચિત્ર ખડું થયું છે સાહેબ. અને એમાં ઓલો શ્રીમંત જે હતો જેને રમકડું લઈ દેવું હતું, એની નીતિ હતી, એને દીકરાને રાજી કરવો હતો. એટલે એ જ્યાં હતો ત્યાં જ ઓલો છોકરો આવ્યો, કારણ કે એ મેદનીમાં એ છોકરો જુદો પડી ગયો. એટલે માએ જેમ તેડ્યો હતો એમ શ્રીમંતે એને તેડી લીધો સાહેબ. ક્યાં વાત, તેડી લીધો, દુકાને લઈ ગયો. હે બેટા કઈ ઢીંગલી જોઈ તારે, કઈ મોટર જોઈ, કયો ખટારો જોઈ તારે, શું લઈ દઉં તને? તો કે ના મારે કાંઈ જોતું નથી. તો તાર શું જોઈ? મને મારી મા જોઈ છે. મા એકાક્ષી મંત્ર છે, મા અમૃતનું ઝાડ છે, મા છે, બીજા વગડાના વા છે. બુદ્ધના શિષ્યો ભિક્ષા લેવા જતા ને, એમાં બધેથી એક ડોશી આકરી ભિક્ષા આપી. બોલો કે તમને હું એક વસ્તુ દઉં પણ તમે બધા હપીને ભાગ પાડીને ખાવ તો. એટલે એક મીઠાની સપટી ભરીને કીધું કે લ્યો આ નિમક, બધા ભાગે પડતું ખાઈજો. ભગવાન બુદ્ધને જઈને કીધું કે એક ડોહીએ મીઠાની સપટી આપી ભિક્ષામાં, તો કે હા બધા ભાગે પડતું ખાવાનું કીધું કે ડાળ કરો ને એમાં નાખી દો ને એટલે બધાને ભાગે પડતું આવી જાય. એમ બધે ભાગે પડતું જો કામ તે ભગવાન કૃષ્ણ ગોવર્ધન તોડ્યો, બહુ સાચી વાત છે, પણ દરેક ગોવાળીએ લાકડીના ટેકા કર્યા હતા, ત્યાં ગોવર્ધન તૂટ્યો. એક શિક્ષકની ભાષા કંઈક જુદી હોય. શિક્ષકની ભાષા જુદી હોય, વર્તાઈ જાય શિક્ષક હોય. એટલે મેં એક જણાને પૂછ્યું, મેં કીધું મોરબીની બસ કેટલા વાગે જાય? એટલે મને કે 2 ને 25, 30 ને 35 પણ હોઈ શકે હો. એટલે મને એમ થયું કે આ શિક્ષક છે, આ એટલું લાંબુ કરે. એક ભાઈને મારે ભૂલમાં પૂછાઈ ગયું, મેં તમે શેમાં નોકરી કરો? મને કે એશિયા ખંડના પૂર્વ ગોળાર્ધમાં ભારત નામનો દેશ છે, એના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજા ગામે મને કે હું આસિસ્ટન્ટ શિક્ષક છું. એની ભાષા જ એવી લાગે, મજા આવે, જુદી જ પડે આખી. કેમ છો? મજામાં, આનંદમાં, એમ બોલે.
મેં એક શિક્ષકને એક સાહેબ હતા ને એને કીધું માફ કરે, આમાં તો બધાયનું આવે જો કે આમાં તો બધાયનું આવે ને. એક જણો ડૉક્ટર પાસે ગયો, સાહેબ મને કબજિયાત બહુ છે, તો આ લ્યો આ દવા તમને જુલાબ લાગશે. બીજે દી આવ્યો, મને અસર ન થઈ. નહીં તો ના, આ લ્યો આકરી ગોળી જુલાબ લાગશે. ત્રીજે દી આવ્યો, સાહેબ મને અસર ન થઈ. નહીં તો ના, આ લ્યો ગોળી, હવે તો ઢોર નહીં લાગે. ચોથે દી આવ્યો, મને અસર ન થઈ. ન થઈ તમને અસર એની ગોળી નહીં? તો ના, ડૉક્ટર કે તમે શું ધંધો કરો? તો કે કલાકાર છું. લોકસાહિત્યના ડાયરાના? હા, કલાકાર છું. અરે કે વહેલી વાત કરો બરામણા, આલ્યો 25 રૂપિયા લોજમાં જમ્યાવો, પેટમાં કાંઈ નથી, શેના જુલાબ લાગે? હાવ ભૂખે પેટે રાડું નાખી છે, જુલાબ લાગે છે ના. એટલે આમાં તો બધાયનું આવે, અમારું આવે એમ. એક ડૉક્ટર એક જગ્યાએ ઇન્જેક્શન દેવા ગયા, એટલે ડૉક્ટરને ઓલો દર્દી કે સાહેબ મને ઇન્જેક્શન દો, હું નહીં ખમી શકું કે મારો હાથ એટલો બધો હલવો તને ખબર નહીં પડે. ઇન્જેક્શન દઈને ડૉક્ટરે પૂછ્યું, જો ખબર પડી? તો ના સાહેબ તમે જાણે દીધું જ નથી, જોવે તો ઓશિકામ ભરાવીને બેઠો હતો. તો કે 20 રૂપિયા વિઝિટ લાવો લ્યો. એટલે કે ઓશિકામ દીધું તો દો દો. એક ગામમાં ડૉક્ટર ગયા, મારે દવાખાનું કરવું. એટલે સરપંચ કે અમારા ગામમાં કોઈ માંદું નથી પડતું, કે આવું હાંડા જેવું ગામનું કોઈ માંદું ન પડે. તો નહીં, હું 25 વર્ષથી આ સરપંચ છું, કોઈ દી કોઈ માંદું નથી પડ્યું. તાન નામ નીકળી બજારમાં, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ડૉક્ટર કે કેવું ખોટું બોલો છો? આ બીમાર પડ્યા વિના, માંદા પડ્યા વિના મરી ગયો? તો કે ડૉક્ટર હતો, હાયલું નહીં ભૂખે મરી ગયો. એમ એક સાહેબને મેં કીધું, શિક્ષક હતા, અને મેં કીધું સાહેબ તમારી પાસે બેટરી છે? મને કે બેટરી આપું જો, આપવી જ જોઈએ, બેટરી તો જોઈએ જ. બહાર નીકળી એટલે બેટરી હાથમાં રાખવી જ જોઈએ. અંધારું હોય, ઠેંચ લાગે, પોદરામાં પગ પડી જાય, બેટરી તો જોઈએ જ. અને હું આપું નહીં, તમે કોઈ દી મારી પાસે માગી છે બેટરી? પહેલી વાર માગી છે, પણ માફ કરજો, સેલ નથી એમાં. ગુણતા ભાગતા બાકી મેલતા, આખો ભવ મેં તો ગાલ્યો છે વટમાં, સુનતનો સરવાળો છે વટમાં, સુનતનો. તારી ધણું અને જેની સમરમાં સમર્પણ, પણ વિરમભાઈ વારી જાય. તમે મેર જ્ઞાતિનું ગૌરવ, બાકી મેલતા, આખો ભવ મેં તો ગાલ્યો છે વટમાં. મને કીધું ભાઈ ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા, મેર જ્ઞાતિનું ગૌરવ છે. જેની સમજણ, જેનું સમજણ પૂર્વકનું જીવવું, એ ખરેખર એક મેર જ્ઞાતિ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ છે. તો આપણે ધન્યવાદ છે, ધન્યવાદ. હું એક ચારણ તરીકે બહુ રાજી થઈ અને તમને ધન્યવાદ આપું છું. હું તો કવિ નથી, નકર હું ઘણું તમારા માટે લખી શકું, કારણ કે હું ગાયક છું. જનની જન તો ભક્ત જન છે, કા ભક્ત જણ છે, કા સુરવીર, કા દાતાર. હવે તમે સમજી લેજો, દાતાર હોય, સુરવીરે હોય અને ભક્ત હોય, ભક્ત હોય, દાતારે હોય, સુરવીરે હોય. એ ત્રણેય એક જ ઘડી એક વસ્તુ હોય તો આ ત્રણેય હોય. પણ જનની
છે વાંજણી એ તારું મત રે ગુમાવીશ નું સુનતનો સરવાળો છે ભટમાં સુનતનો સરવાળો છે ભટમાં સુનતનો ગુણતા ભાગતા બાકી મેલતા આખો ભવ મેં ગાલ્યો પણ છેવટમાં સુનતણો સરવાળો જો આ ન હોય સમજણી ન હોય દાતારી ન હોય સુરવીરતા ન હોય ભક્તિ ન હોય સમર્પણ ન હોય તો બસ સુનતણો સરવાળો જીવતર જીવે તો શું ન જીવે તો શું હે એટલે કાગ એમ કહે છે કે ચોટલા વાળીને પૂછ્યું જઈને ચોકમાં બેન કેમ તારો ચોટલો કાળો ચોટલા વાળીને અમે પૂછ્યું જઈને ચોકમાં બેન કેમ તારો ચોટલો કાળો તો એને શું કીધું ઓલા મૂછું મરડતા એ મર્દોને પૂછજો કેમ બનો તું ચાલો છે વટમાં સુનતણો સરવાળો છે વટમાં સુનતણો સરવાળો અને ગુણિયાલ જીવન ગાય પણ મેર જ્ઞાતિ નો આ મોરલો એ જોને કડાયલ કેવાય અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર પરમેશ્વરી હું ચારણ તરીકે તને એક પ્રાર્થના કરું છું કે આ અમારા સુગ્ન દાતારો જે બધાય છે જે વતનને માટે જે અનેક રીતે સહાય રૂપ થયા છે એને બધાના જીવનમાં રીતિ દે રીતિ દે અભય વરદાન દે શંભુરાની એના દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની એ સજન સે હિત દે કુટુંબ સે પ્રીત દે જગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે મા ભવાની સોરઠની ધરાંગ મારી જગ જૂની અને એમાં મારો ગઢ જૂનો ગિરનાર પણ જેના વજડા હે ઝડપીએ એના નમના નરમીના એ વિધાન્ય ધરા સોરઠ બધી અમણી રતન પાકતા આવા
ભક્તિ ધર્મ